23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ બનશે। મેષ રાશિ વિશે 10 મહત્વપૂર્ણ આગાહીઓ। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે 23 વર્ષ પછી અમૃત સિદ્ધિ યોગની સાથે મકર સંક્રાંતિ પર ઘણા શુભ કાળ રચાશે, જેની શુભ અસરો તમામ 12 રાશિઓ પર અનુભવાશે। જો કે મકર સંક્રાંતિ મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આ દિવસે શુભ એકાદશી સંયોગ પણ બનશે અને આ દિવસથી સૂર્યદેવ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જશે। આ મેષ રાશિના લોકો પર સૂર્યદેવ તરફથી ખાસ આશીર્વાદ લાવશે। આ તેમને વર્ષોથી તેમના જીવનમાં રહેલા અંધકારના પડછાયામાંથી મુક્ત કરશે। વધુમાં સૂર્યદેવના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે ભાગ્યના તારાઓ ઉગશે। તો પ્રિય મેષ રાશિના લોકો, કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ વિડિયો તમારા બધા મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે। હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે સનાતન પરંપરામાં મકર સંક્રાંતિનો શુભ તહેવાર સૂર્યદેવની પૂજા, પવિત્ર સ્નાન અને દાન આપવા માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે। મિત્રો, આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને ઉત્તરાયણ પણ કહેવાય છે। મકર સંક્રાંતિનો શુભ તહેવાર 14 જાન્યુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે। 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિના દિવસે સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં સંક્રમણ સાથે ખરમાસ સમાપ્ત થશે અને શુભ ઘટનાઓ શરૂ થશે। સૂર્યના રાશિ પરિવર્તનને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને આ દિવસે ખરમાસ કાળ સમાપ્ત થાય છે। આ વર્ષે મકર સંક્રાંતિ વધુ શુભ છે, કારણ કે તે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ અને નવપંચમ યોગની રચનાનું સાક્ષી બનશે। આ વર્ષે 23 વર્ષ પછી એકાદશી મકર સંક્રાંતિ સાથે એકરૂપ થશે, જે 2003માં થયેલી સમાન સંયોગ હતી, જે આ તહેવારને વધુ ખાસ બનાવે છે। ઉપરાંત આ મકર સંક્રાંતિ પર ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેષ રાશિના લોકો પર વરસશે। આ વખતે મકર સંક્રાંતિ 2026ના રોજ સૂર્યદેવ ધન રાશિ છોડીને 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે। આ પછી પવિત્ર કાળ શરૂ થશે। તો મિત્રો, ચાલો જાણીએ કે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિના લોકોને શું લાભ થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વક જય સૂર્ય નારાયણ ભગવાનનો જાપ કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેને શેર કરો। તો ચાલો તે 10 મોટી આગાહીઓ વિશે જાણીએ। મેષ રાશિ માટે પહેલી ભવિષ્યવાણી કહે છે કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનનારા અમૃત સિદ્ધિ યોગની સાથે તમને સૂર્યદેવના વિશેષ આશીર્વાદ મળી શકે છે। 14 જાન્યુઆરી 2026મી તમને તમારી કારકિર્દીને આગળ વધારવા માટે ઘણી ઉત્તમ તકો મળી શકે છે। હા મિત્રો, તમારા સપના નવી ઉડાન ભરશે અને તમારા માટે પ્રગતિના માર્ગો ખુલશે। વધુમાં મેષ રાશિના વિદ્યાર્થીઓ કોલેજ અને શાળામાં પહેલા કરતાં વધુ સારું પ્રદર્શન કરશે। તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી ઉત્તમ તકો પણ મળશે, જે તમારા જીવનમાં ખુશી અને આનંદ લાવશે। તમારું જીવન તણાવમુક્ત રહેશે। સૂર્યની કૃપાથી તમે તમારી નોકરીમાં પરિવર્તન અથવા અચાનક પગાર વધારો અનુભવી શકો છો। તમારા બોસ તમારા કાર્યની પ્રશંસા કરશે અથવા તમને કોઈ પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરવાની તક મળી શકે છે। તમે સારી આવક અને સારું પદ પ્રાપ્ત કરશો। વધુમાં તમારી છબી નોંધપાત્ર રીતે સુધરશે। તમને સમાજમાં માન અને ઓળખ મળશે। વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન તેમની મહેનતના અનુરૂપ પરિણામો જોશે। વધુમાં તેઓને તેમની ઇચ્છિત કોલેજમાં પ્રવેશ મળી શકે છે। તમે તમારા વર્તમાન સ્થાનથી અભ્યાસ માટે સ્થળાંતર પણ કરી શકો છો। કાયદા, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અથવા ટેક્સેશન સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમના કારકિર્દીમાં સકારાત્મક વૃદ્ધિ અનુભવી શકે છે। તમારી આવક અચાનક વધી શકે છે અને તમે તમારા પૈસા સમજદારીપૂર્વક ખર્ચ કરશો। દરમિયાન આ સમય દરમિયાન સૂર્યનું તેની ગતિમાં પરિવર્તન તમને સૂર્યના આશીર્વાદ લાવશે, જે તમને તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામો લાવશે। તમે દરેક કાર્ય શિસ્ત સાથે પૂર્ણ કરશો, જે તમને યશ આપશે। આ તમારી ચિંતાઓને દૂર કરી શકે છે। આ સમયગાળો તમારા કારકિર્દી માટે ફાયદાકારક રહેશે। હા મિત્રો, 14 જાન્યુઆરી 2026મી 12 ફેબ્રુઆરી
2026 સુધીનો સમયગાળો તમારા કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ રહેશે. સૂર્યદેવના ખાસ આશીર્વાદ તમારી સાથે રહેશે. આ મકર સંક્રાંતિ પર તમને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. મેષ રાશિ માટે બીજી આગાહી કહે છે કે 14 જાન્યુઆરીએ સૂર્યની ચાલ ઉત્તમ નાણાકીય પરિણામો લાવશે. આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે, જે તમારા વ્યાવસાયિક જીવનમાં અપાર ખુશીઓ લાવશે. વધુમાં, સૂર્યના આશીર્વાદને કારણે તમે તમારા નાણાકીય જીવનમાં ઘણા સકારાત્મક પરિણામોનો અનુભવ કરશો. આ મહિનો કોઈપણ મુશ્કેલીઓથી મુક્ત રહેશે. સૂર્યના આશીર્વાદથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. તમને પૈસા કમાવવાના નવા રસ્તા મળશે, જેનાથી તમે નિયમિતપણે કમાણી કરી શકશો. વધુમાં, વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે તમારા કામ પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો, તેટલા જ તમે સફળ થશો. આ સમય દરમિયાન તમને વ્યવસાયિક યાત્રાઓ પર વિદેશ પ્રવાસ કરવાની તક પણ મળશે. જાન્યુઆરીમાં સૂર્યનો પ્રભાવ તમારા માટે અત્યંત શુભ પરિણામો લાવશે, જેનાથી તમારા વરિષ્ઠ અધિકારીઓની સલાહ તમારા વ્યવસાયમાં ખૂબ ઉપયોગી થશે. 14 જાન્યુઆરીથી સૂર્યના આશીર્વાદ તમારા જીવનમાં સંપત્તિ અને સંપત્તિમાં વધારો લાવશે. રોકાણની તકોમાં વધારો થવાના રસ્તા તમારા માટે ખુલશે. તમારા પરિવારમાં ખુશી સિવાય બીજું કંઈ નહીં હોય. ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ તમારા માટે એક અદ્ભુત સમય હશે. તમારા પ્રયત્નો અને રોકાણોથી તમારા જીવનમાં અપાર સફળતા મળી છે. હા, મિત્રો, તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. તમારા વ્યવસાયમાં મહત્તમ નફો મેળવવાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનશે. ઉદ્યોગપતિઓ પણ ખૂબ પ્રગતિ જોશે. જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ શુભ સમય રહેશે. 14 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ સારા પરિણામો લાવશે. હા, મિત્રો, 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિથી તમને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. અમૃત સિદ્ધિ યોગ પણ તમારા પર ખાસ અસર કરશે. મેષ રાશિ માટે ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 14 જાન્યુઆરીએ, જ્યારે સૂર્ય પોતાની સ્થિતિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તમારા પરિવાર અને પ્રેમ જીવનને ઉત્તમ પરિણામો મળશે. મિત્રો, આ સમય દરમિયાન તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જે લોકો લાંબા સમયથી કૌટુંબિક તણાવનો અનુભવ કરી રહ્યા છે તેમને રાહત મળશે. મિત્રો, આ સમય લગ્ન જીવન માટે ખરેખર યાદગાર રહેશે. પ્રેમીઓ તેમના પ્રિયજનો સમક્ષ પોતાની સાચી લાગણીઓ વ્યક્ત કરશે. હું તમને કહી દઉં કે તમે તમારા રોમેન્ટિક ક્ષણોનો સંપૂર્ણ આનંદ માણશો. તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો, જે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ જાળવી રાખશે. તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને તમારા જીવનસાથીને જગ્યા આપશો. 14 જાન્યુઆરી વહેલા લગ્ન માટે ઉત્તમ સમય રહેશે. તમારા પરિવારમાં નવા સભ્યનો ઉમેરો તમારા ઘરમાં આનંદમય વાતાવરણ લાવશે. મિત્રો, આ સમય તમારા પ્રિય વ્યક્તિ સાથે લગ્નની શક્યતા લાવે છે. પરિવારનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓની માતા બનવાની ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમય સિંગલ લોકો માટે ખૂબ જ સારો રહેશે, કારણ કે તેઓ કોઈને શોધી શકે છે. તમને તમે જે સાચો જીવનસાથી શોધી રહ્યા છો તે મળશે. ઉપરાંત, જેઓ તેમના વૈવાહિક જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમને આ સમય અનુકૂળ રહેશે. સૂર્યના આશીર્વાદને કારણે તમારા ભાઈ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જેને તમારે ટાળવો જોઈએ. તમે કોઈપણ કોર્ટ કેસ જીતી શકો છો. જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા તેમને આ સમય અનુકૂળ લાગશે. હા, મિત્રો, આ સમય દરમિયાન તમારું લગ્નજીવન અદ્ભુત રહેશે. સૂર્યના આશીર્વાદને કારણે તમારા ઘરમાં કોઈ શુભ સમારોહ પણ થઈ શકે છે. તમે 14 જાન્યુઆરીએ પ્રવાસનું આયોજન કરી શકો છો. તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. આ સમય કૌટુંબિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ સાબિત થશે. હા, મિત્રો, જે લોકો લાંબા સમયથી કન્યા અને વરરાજાની શોધમાં છે તેમને અનુકૂળ પરિણામો જોવા મળશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્ય ખૂબ જ દયાળુ રહેશે. મેષ રાશિ માટે ચોથી ભવિષ્યવાણી, જે નંબર 4 છે, તે જણાવે છે કે આ સમય શૈક્ષણિક ક્ષેત્રના લોકો માટે અનુકૂળ પરિણામો લાવશે. હા, મિત્રો, સૂર્યદેવના આશીર્વાદથી નોકરી માટે તૈયારી કરનારાઓને ખૂબ મહેનત કરવાની જરૂર પડશે. સખત મહેનત ચોક્કસપણે સફળતા તરફ દોરી જશે.
જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા હતા તેમને હવે તે કરવાની તક મળશે. આનાથી તેઓ પોતાની કારકિર્દી બનાવવા માટે જરૂરી શિક્ષણ મેળવી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓએ આળસ ટાળવી જોઈએ અને શક્ય તેટલું તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેનાથી સકારાત્મક પરિણામો મળશે. હા, મિત્રો, આ સમય દરમિયાન તમને સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત થશે. મેષ રાશિ માટે પાંચમી ભવિષ્યવાણી, જે નંબર 5 છે, તે જણાવે છે કે 14 જાન્યુઆરીથી સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો આવશે. હા, મિત્રો, આ સમય દરમિયાન તમને તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવાશે. ઉપરાંત, મિત્રો, જો તમને કોઈ લાંબી બીમારીઓ પરેશાન કરતી હોય, તો ડોક્ટર પાસેથી યોગ્ય સારવાર લો. તમારે તમારી દિનચર્યાની ખરાબ ટેવોમાં થોડો સુધારો કરવો જોઈએ અને તમારે યોગ્ય સમયે સૂવું જોઈએ અને યોગ્ય સમયે ચાલવું જોઈએ, તો જ તમારું શરીર સ્વસ્થ રહી શકે છે. જો તમને ફરીથી કોઈ સંબંધિત સમસ્યા પરેશાન કરી રહી હોય, તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ, નહીં તો ભવિષ્યમાં આ સમસ્યાઓ વધુ વધી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવશો નહીં. આ સમય દરમિયાન વાહનનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. જો તમે દારૂ પીને વાહન ચલાવો છો, તો તમારા પર થોડી રોકડ રકમ લાદવામાં આવી શકે છે. તેથી, તમારે રસ્તાના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. મેષ રાશિ માટે છઠ્ઠી આગાહી સૂચવે છે કે 14 જાન્યુઆરીએ સૂર્યની ચાલ બદલાશે, જે સકારાત્મક પરિણામો લાવશે. હા, મિત્રો, આ સમય વિવિધ સમસ્યાઓથી રાહત આપશે, અને ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે શરૂઆતથી જ તમારા સમય, પૈસા અને ઊર્જાનું કાળજીપૂર્વક સંચાલન કરવાની જરૂર પડશે. 14 જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં તમારે તમારા કારકિર્દી અથવા વ્યવસાય માટે લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. આ યાત્રા સુખદ અને લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન તમે પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત કરશો, જે તમને ભવિષ્યમાં નફાકારક પ્રોજેક્ટ્સમાં જોડાવામાં મદદ કરશે. આ સમય દરમિયાન ઉદ્યોગપતિઓ અપેક્ષા કરતાં વધુ નફો મેળવશે, જ્યારે નોકરીમાં રહેલા લોકોને આવકના વધારાના સ્ત્રોત મળશે. 14 જાન્યુઆરી પછીનો મધ્યમ સમયગાળો કારકિર્દી અથવા વ્યવસાયના દૃષ્ટિકોણથી પડકારજનક હોઈ શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા કમ્ફર્ટ ઝોન સાથે સંઘર્ષ કરવો પડી શકે છે. જો કે, મુશ્કેલ સમયમાં તમારા શુભેચ્છકો અને પરિવાર તમને ટેકો આપવા માટે હાજર રહેશે, જે તમને અંતે તમામ પડકારોને દૂર કરવામાં મદદ કરશે. આ દિવસોમાં તમને સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત થશે. હા, મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય, તો કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં તમારા હૃદયથી જય સૂર્યદેવ ભગવાન લખો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક આપો. આભાર.